નમસ્કાર. 14 ફેબ્રુઆરી આવે એટલે વેલેન્ટાઇન ડે તો યાદ આવે જ, પણ એની સાથે જ એક બીજો પણ ખાસ દિવસ છે, વિશ્વ કોન્જેનેટલ હાર્ટ ડિફેક્ટ જાગૃતિ દિવસ. હવે આ નામ થોડું અઘરું લાગે, બરાબર, પણ આ વિષય હજારો પરિવારોને સ્પર્શે છે. તો ચાલો આજે આપણે આને એકદમ સરળ ભાષામાં સમજીએ. જેમ મેં કહ્યું, મોટાભાગના લોકો માટે આ તારીખનું મહત્વ અલગ છે. પણ હજારો પરિવારો એવા છે જેમના માટે આ દિવસનો અર્થ કંઈક સાવ જુદો જ છે. આ દિવસ એ નાના નાના બાળકોના નામે છે, એમના નાનકડા હૃદયોના નામે, જે જન્મતાની સાથે જ એક મોટી લડાઈ લડવાનું શરૂ કરી દે છે. તો સવાલ એ છે કે આ દિવસ આટલો ખાસ કેમ છે? જુઓ, આ કે કેલેન્ડર પરની કોઈ સામાન્ય તારીખ નથી. ના, આ તો એ હજારો બાળકો માટે આશાનું એક કિરણ છે અને આપણા બધા માટે, આખા સમાજ માટે જાગૃત થવાનો એક મોકો છે. આ દિવસ મનાવવા પાછળના મુખ્ય 4 કારણો છે. પહેલું અને સૌથી જરૂરી, લોકોમાં CHD એટલે કે કોન્જેનેટલ હાર્ટ ડિફેક્ટ વિશે જાગૃતિ ફેલાવવી. બીજું, એ સમજાવવું કે જો સમયસર આ બીમારી પકડાઈ જાય તો કેટલો ફરક પડી શકે છે. ત્રીજું, જે બાળકો અને એમના પરિવારો આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, એમને હિંમત અને સપોર્ટ આપવો. અને ચોથું, જે સૌથી મહત્વનું છે, એ સંદેશો ફેલાવવો કે યોગ્ય સારવાર મળે તો આ બાળકો પણ એકદમ નોર્મલ લાઈફ જીવી શકે છે. સારું, તો આટલી વાત પછી હવે એ સમજીએ કે આ કોન્જેનેટલ હાર્ટ ડિફેક્ટ એટલે કે CHD આખરે છે શું? એકદમ સાદી ભાષામાં કહું તો આ જન્મજાત હૃદયની ખામી છે. મતલબ કે જ્યારે કોઈ બાળક જન્મે ત્યારે એના હૃદયની જે બનાવટ હોય એમાં કોઈક ગડબડ હોય. હવે આ ગડબડ હૃદયના કોઈપણ ભાગમાં હોઈ શકે છે, એના પડદામાં, એના વાલ્વમાં કે પછી લોહીની નળીઓમાં. અને આ કોઈ નાની સૂની વાત નથી. આંકડા ખરેખર ચોંકાવનારા છે. વિચાર કરો, દુનિયાભરમાં જન્મે છે એવા દર 100 બાળકોમાંથી લગભગ 1 બાળકને આ તકલીફ હોય છે. એટલે જ તો આને સૌથી સામાન્ય જન્મજાત ખામીઓમાંથી એક ગણવામાં આવે છે. હવે જો આ તકલીફ આટલી સામાન્ય હોય તો એને સમયસર ઓળખવી કેટલી જરૂરી છે, બરાબર ને? અને એના માટે આપણે એના જુદા જુદા પ્રકારો અને ખાસ કરીને એના લક્ષણો વિશે જાણવું જ રહ્યું. જુઓ, CHDના ઘણા બધા પ્રકારો છે. કેટલાક સામાન્ય પ્રકારોની વાત કરીએ તો એક છે ASD, જેમાં હૃદયના ઉપરના 2 ખાના વચ્ચે કાણું હોય છે. પછી છે VSD, જેમાં નીચેના 2 ખાના વચ્ચે કાણું હોય. PDAમાં એવું થાય કે એક લોહીની નળી જે જન્મ પછી આપોઆપ બંધ થઈ જવી જોઈએ એ ખુલ્લી જ રહી જાય છે. આ સિવાય ટેટ્રાલોજી ઓફ ફેલોટ અને ટ્રાન્સપોઝિશન ઓફ આર્ટરીઝ જેવી થોડી વધુ જટિલ ખામીઓ પણ જોવા મળે છે. તો માતા-પિતા તરીકે અમુક લક્ષણો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે, જો બાળક બહુ ઝડપથી શ્વાસ લેતું હોય, એના હોઠ કે નખ ભૂરા પડતા દેખાય, દૂધ પીવામાં તકલીફ પડતી હોય કે પછી એનું વજન બરાબર વધતું ન હોય, આમાંથી કંઈ પણ દેખાય ને તો સહેજ પણ મોડું કર્યા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે સવાલ થાય કે આવું થાય છે કેમ? તો જો, એનું કોઈ એક પાક્કું કારણ નથી, પણ હા, કેટલાક ફેક્ટર્સ છે જે આનું જોખમ વધારી શકે છે. જેમ કે આનુવંશિક કારણો હોઈ શકે, અથવા પ્રેગ્નન્સી દરમિયાન માતાને રૂબેલા જેવું કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય. ગર્ભાવસ્થામાં આલ્કોહોલ કે સ્મોકિંગ કરવું પણ એક કારણ બની શકે છે. અને ક્યારેક ફોલિક એસિડની ઉણપ પણ જવાબદાર હોય છે. ઓકે, આ બધું સાંભળીને થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે. મનમાં એક જ મોટો સવાલ આવે કે શું આનો કોઈ ઇલાજ છે? શું આ બાળકો માટે કોઈ આશા છે ખરી? અને જવાબ છે હા, બિલકુલ છે. અને સાચું કહું તો આ જ સૌથી મોટી અને સારી વાત છે. આપણે મેડિકલ સાયન્સનો આભાર માનવો જોઈએ. એની પ્રગતિને કારણે આજે પરિસ્થિતિ પહેલાં જેવી બિલકુલ નથી રહી. આ બાળકોના ભવિષ્ય માટે હવે આશાનું એક નવું, મજબૂત કિરણ દેખાય છે. આજની હકીકત એ છે કે મોટાભાગની CHDની તકલીફોને સર્જરી કે પછી દવાઓથી ઠીક કરી શકાય છે. હા, એવું બની શકે કે કોઈ બાળકને 1થી વધારે સર્જરીની જરૂર પડે, પણ પરિણામો મોટાભાગે સારા જ આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે જો નિદાન સમયસર થાય અને સારવાર બરાબર મળે તો આ બાળકો પણ બીજા બધા બાળકોની જેમ જ એકદમ નોર્મલ અને હેલ્ધી લાઈફ જીવી શકે છે. પણ યાદ રાખો, આ બધી આધુનિક સારવારનો ફાયદો ત્યારે જ મળે જ્યારે આપણે પોતે જાગૃત હોઈએ. એટલે જ તો આપણે વાતની શરૂઆત જાગૃતિથી કરી હતી. બધી વાત ફરી ફરીને ત્યાં જ આવે છે, જાગૃતિ પર.
કારણ કે એ જ એક નવા જીવનનો દરવાજો ખોલી શકે છે. આ એક વાત આપણા બધાએ મગજમાં બરાબર બેસાડી દેવાની છે કે હૃદયની ખામી એ જીવનનો અંત નથી. જાગૃતિ અને સમયસર સારવાર મળીને એક નવું જીવન આપી શકે છે. બસ આટલો નાનો પણ ખૂબ જ શક્તિશાળી સંદેશ છે જે દરેક સુધી પહોંચવો જ જોઈએ. કારણ કે અંતે તો આપણી જ જાગૃતિ જ કોઈનું જીવન બચાવી શકે છે. તો આ જાણકારીને તમારા પૂરતી સીમિત ન રાખતા એને આગળ વધારો. બની શકે કે તમારો એક શેર કોઈના જીવનમાં આશાનું નવું કિરણ લઈને આવે.